i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા પંચાયત કચેરી સિંગવડ હસ્તક આવેલ ICDS શાખા સિંગવડ 2 ના આંગણવાડી કેન્દ્ર મંડેર 1 થી 3 સુરપુર 2 અને મેથાણ 5 એમ કુલ 5 આંગણવાડી કેન્દ્રનું જમીન સોલ્યુશન કરાવી GSPC CSR યોજના અંતર્ગત સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી પિંકીબેન પરમાર દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના 5 આંગણવાડી કેન્દ્રોનું નવીન બાંધકામ માટે સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી પિંકીબેન પરમાર દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં આંકડા મદદનીશ ભુરિયા રાકેશભાઈ અને રાઠોડ વૈશાલીબેન સેજા, મુખ્ય સેવિકા ગીતાબેન બારિયા તેમજ ગામના સરપંચ સભ્યો મંડેર ગામે મંડેર ગ્રામ પંચાયતના સરપંચ નરેશભાઈ બારિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। આંગણવાડી કેન્દ્રોના નિર્માણથી ગામના નાના બાળકોને પોષણ, પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય સંબંધિત સેવાઓ વધુ ઉપલબ્ધ થશે તેમજ ગર્ભવતી અને ધાત્રી માતાઓને પણ સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી મળશે। કાર્યક્રમ દરમિયાન મહેમાનો દ્વારા ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી અને ગામના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી। આ પ્રસંગે ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, ICDS વિભાગના અધિકારીઓ, આશા વર્કરો, આંગણવાડી કાર્યકર્તાઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અંતે સૌના સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો। નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।